બ્રેડ, પછી આપણો ઓલું બ્રાઉની આઈસ્ક્રીમ અને કપકેક. બસ એટલું બધું અંશને ખાવું છે. બોલો. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? બસ. તો નાસ્તા પાણી અમારે તો થઈ ગયા છે. અમારે અંશ મોડો ઉઠ્યો છે તો નાસ્તો કરે છે. આપણે મળી લઈએ અંશને. અંશ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે નાસ્તામાં અંશને છે, શું છે અંશ નાસ્તામાં? થેપલા અને દહીં. તો વેકેશન ચાલુ થઈ ગયું તો અંશની ફરમાશ આવી કે મમ્મા રોજ સવારે નાસ્તામાં અલગ અલગ નાસ્તો બનાવ છે. હું ભાખરી નહીં, અમે એને ભાખરી બહુ ઓછી ભાવે. તો એક દિવસ થેપલા, એક દિવસ પરોઠા, એક દિવસ પૌવા, એક દિવસ ચીલા. તો ચાલે રાખે એવું નવું રોજ રોજ. એની પાછળ આપણને ખાવા મળશે નવું રોજ રોજ. તો એવું છે આજનું. કામ બામ ચાલુ કરી દઈએ આપણે આજના. અને આજે અમારે જવાનું છે એક ફ્રેન્ડને ત્યાં વાસ્તુ પૂજનમાં. એમ તો એ અંશના ફ્રેન્ડનું ઘર છે, બટ હવે અંશના ફ્રેન્ડના મમ્મી પપ્પા એ અમારા પણ ગ્રુપમાં થઈ ગયા છે. તો આજના બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો. આપણે ત્યાં જાશું, નવું ઘર જોશું અને તમને પણ બતાવશું. અને એની પહેલાં અંશ કાલે રિસાઈ ગયો તો એના ફ્રેન્ડની ઘરે જવા માટે. તો કદાચ બપોરે ટાઈમ મળશે તો મારે એ બાજુ કામ છે થોડુંક, ત્યાં જવાની છું. તો અંશને પણ ત્યાં લઈ જઈશ. તો એના ફ્રેન્ડને પણ આપણે આજે મળશું. હેલો, તો ઘડિયાળમાં વાગી ગયા છે 6. આજે આપણને બપોરે બ્લોગ કરવાનો બિલકુલ ટાઈમ ન મળ્યો, બિઝી હતા. તો ડાયરેક્ટ 6 વાગે જ પાછો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ, સવારનો બ્લોગ પૂરો કરીને. અને અત્યારે અમે રેડી થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ અંશના ફ્રેન્ડને ત્યાં વાસ્તુમાં. સમીર આવે એની એટલી રાહ જોઈએ છીએ. આવે એટલે આપણે નીકળીએ અને પછી ત્યાં જઈને થોડું ઘણું લઈશું એના ઘરનો વિડીયો અને તમને બતાવશું. સમીર આવી ગયા, અમે લોકો નીકળી ગયા છીએ. 6:45 વાગી ગયા છે. 6:45 વાગે આવ્યા છે. તો પોણી કલાક રાહ જોયો અમે. તો જાય છીએ હવે, રસ્તામાં છીએ. અંશ તો બહુ ખુશ છે, બહુ ઝાઝા દિવસે એના ફ્રેન્ડને મળશે. તારો બેસ્ટ ફ્રેન્ડ છે ને અંશ? કા કોની ઘરે જાય છે આપણે? કેકની દુકાન દેખાઈ ગઈ તો પેસ્ટ્રી ખાવી છે ભાઈને. અને પિઝા. બહારનું તો બહુ બધું ખાવાનું મન છે. તો જાય છીએ અમે લોકો. અને ગાર્લિક બ્રેડ અને બ્રાઉની. તો તારું લિસ્ટ બધું કહી દે બધાને, તો હું ત્યાં સુધી સ્ટોપ કરું. પહેલા પિઝા, પેસ્ટ્રી, ગાર્લિક બ્રેડ, પછી આપણો ઓલું બ્રાઉની આઈસ્ક્રીમ અને કપકેક. બસ એટલું બધું અંશને ખાવું છે. બોલો. મોઢામાં પાણી આવી ગયા ને નામ લેતા લેતા. તો અત્યારે જો વરસાદના છાંટા આવે છે અને સાવ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે અને થોડા થોડા છાંટા પડે છે. તમારે ત્યાં વરસાદ જેવું છે તો કમેન્ટ કરજો. અમારે તો આજ ટોટલી વરસાદનું વાતાવરણ ચોમાસા જેવું થઈ ગયું છે. તોય ગરમી થાય. ગરમી વધારે આવે ને એટલે વરસાદ આવે. આજ સવારે બહુ જ ગરમી હતી. અત્યારે ગરમી થાય. અત્યારે પણ ગરમી જ છે. બુકે લેવાઈ ગયું છે આપણું. માન મળ્યું પણ સરસ મળ્યું છે, વાંધો નથી. અને બસ અમે જસ્ટ પહોંચવા જ આવ્યા છે. 5 મિનિટ્સમાં પહોંચી જશું. ટેન્શન આવી ગયું છે, નહીં મળે તો. અંશને બહુ ટેન્શન આવી ગયું કે બુકે નહીં મળે તો શું કરશું. પણ મળી ગયું, વાંધો ના આવ્યો. ડોકાર ચાલુ થઈ ગયા.
અંશ નીચે બેટા. અમે પહોંચી ગયા છીએ ઘરે. તો હવે જાશું અમે વોકિંગ કરવા. મારી સાયકલિંગ, મમ્મી પપ્પાની વોકિંગ. અંશની સાયકલિંગ અને અમે વોકિંગ કરશું. વોકિંગમાં નીકળી ગયા છીએ અમે. હું એકલી પાછળ છું અને સાયકલ લઈને આગળ જાય છે. સમીર એની પાછળ પાછળ જાય છે. જો ધીમે ચલાવતા આવડે નહીં, ધીમે ચલાવતા બેલેન્સ ના રહે. અને આવું હોય અમારે ભેગું બધે. તો સમય શું કે તમારું માથું આજ મટી ગયું કે માથું દુખે છે હો, થોડું થોડું દુખે છે? હા, થોડાક 2 ચક્કર વધારે મારો એટલે ઉતરી જાય માથું. હવે એટલી એક્સરસાઇઝ કરી તોય દુખે છે. જીમમાં આવ્યા હતા ને મારે ભેગા એટલે કા સર એમ કીધું કે તમે રોજ જીમમાં આવતા જાઓ, ખાલી સન્ડે એક દી ક્રિકેટ રમવા જવાય કે. સરને જે કામ હોય ને એને મેમ્બર કરવાનું તો તમે મફત મેમ્બર છો. વળવાનું છે, વળી જા. અમે છે ને રોડ ઉપર નથી, અંદરની શેરીઓમાં ચાલીએ છીએ. કારણ કે અંશને સાયકલ લઈને આવવું હોય તો રોડ ઉપર ના મજા આવે ચાલવાની, એટલે અંદર અંદર હાયલા જાય. ગરમી બહુ છે. આજ તો અમારે છાંટા પણ આવ્યા હતા વરસાદના. અત્યારે વાંધો નથી. તો વોકિંગ કરીને આવી ગયા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે 9:45. તો હવે સૂઈ જાશું. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મળીએ કાલે સરસ મજાના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.